ઘણા બધા શાસ્ત્રના નિચોડ પછી ભાગવત કથા એટલે પિતૃલોક આપણો રાજી થાય. ભજન સત્સંગ ભોજન જીવનના કેડા આપણા ચોખા થાય એના માટે ભાગવત કથા આપણે કરવાથી અનેક જન્મના કાર્ય સિદ્ધ થાય એવા શાસ્ત્રના નિચોડની પરંપરા, સંતની વાણી, સંતનો સત્સંગ, ભગવાન કૃષ્ણના ગુણગાન જીવનમાં આપણને ઘણું કહી જાય છે અને વર્તમાન જીવનની અંદર ચેતવા જેવું તો ખરું જ. અને ત્યારે કવિઓએ લખ્યું છે સરોવર કિનારે એક હંસ ઉભો અને કા હંસલા તારી ડોક વાકી, અરે કા તો તું યોગી ભયો અને કા તો તને કોઈ બાળગ્યું વાગી. હંસ છે નીચું જોઈને ઉભો છે. એક કવિએ પ્રશ્ન કર્યો કે તું તો માનસરોવરના મોતી ચરનારો હંસ છો, તું નીચું શું કામ જોશ? અને અનેક ચારિત્રના ટેકાથી સમાજમાં ઊંચું જોઈને લાય છે. એની પાછળ ચારિત્રના ટેકા હોય છે, સત્કાર્યના ટેકા હોય છે. તું શું કામ નીચું જોશ? અરે કાં તારી હંસલીનો સ્વર્ગવાસ થયો હોય ને કાં તને કોઈનું બાણ લાગ્યું હોય, નહીતર તું નીચું શું કામ જોશ? સમાજમાં નીચું જોઈને હાલવું પડે, ચારિત્ર ઘટતું હોય. ત્યારે હંસે કેવો જવાબ આપ્યો? નથી હું વિયોગી ભયો અને નથી મને કોઈનું બાણ ગયું વાગી, પણ મેં એક મૂરખ સે મિત્રતા કરી, ત્યાંથી મારું મનરું રહે છે ઉદાસી, મૂરખ સે મિત્રતા કરી, ત્યાંથી મન રહે ઉદાસી. નબળી સંગત જિંદગીની ટૂંકી મુસાફરીના દિવસો બગાડી નાખે. એટલે અહીંયા જૂના ભજનોની વાત આવી હતી, પણ જાજા તો નથી લેવા. એ કારણ કે ચૂરમાન લાડવા જાજા સારી ઓટકાર આવે એટલે. પણ આપણા મહાન સંત દેવાજ પંડિત આપણને કહે છે પાત્ર પારખિયા વિના સંગ તું ન કરીએ, સંગ તું ન કરીએ, સંગ તું ન કરીએ. શું કામ? કે અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો, પાત્ર પારખિયા વિના સંગ તું ન કરીએ, પાત્ર પારખિયા વિના સંગ તું ન કરીએ. હિમનો ઠરેલ એક ઉંદર હતો રે, હિમનો ઠરેલ એક ઉંદર હતો રે, ઉંદર હતો રે, ઉંદર હતો રે. જેને હંસલે પાંખોમાં લીધો મારા સંતો,
પાત્ર પારખ્યા વિના સંગ તુમ કરીએ પાત્ર પારખ્યા વિના હિમનો ઠરેલ એક ઉંદર હતો બરાબર આ સમયમાં માવઠું થયું રાતે ઝાંટા પીડા ઉંદરડાનું ભોણ પુરાઈ ગયું ઉંદરડો બહાર રહી ગયો આખી રાત કોક ઝાંટા પીડા ઉંદરડાને ટાઈટ ચડી સવારે સૂર્યનારાયણ નો ઉદય થયો પણ ઉંદેડું બેઠું બેઠું આમ કરે મને બહુ ભીજ મરાઈ ગયા ભાઈ મરાઈ ગયા આવું કરે આકાશમાં હંસ ઉડે જાય છે હંસ છે એ સજન માણાનું પ્રતીક છે પશુ પંખી બોલ્યા નથી પણ કવિઓએ એને સજનનું પ્રતીક આપ્યું છે હંસ પોતાની ઊંચાઈ ઉપર ઉડે છે સજન છે ઉદાર છે દાતાર છે મદદની ભાવના છે ભગવાને ખૂબ આપ્યું છે છતાંય નજર નીચી છે કે આ જગતમાં જન્મમાં તો કોકને કાયમ આવે આ ભાવનાથી નીચું જોઈને ઉડે જાય છે એમાં ઉંદરડું બરોબર આમ કરતું હતું બહુ ભી જેવું છે ભાઈ બહુ ભી જેવું હંસને એમ થયું નાનું પ્રાણી છે કઈક મુશ્કેલી છે લે મદદ કરું પોતાની ઊંચાઈ છોડી અને ઉંદરને મદદ કરવા નીચે ઉતરા માણસ મોટા માણસો પોતાની ઊંચાઈ છોડીને મદદ કરવા આવે ને તે આપણે એને નાના સમજી છીએ કે આને કઈ કામ નથી લાગતું હંસ બાજુમાં બેઠો ઉંદરભાઈ મેળે નથી ગયો બહુ પી છે ભાઈ મરાઈ ગયા ભાઈ કે શું થયું ટાઈટ ચડી છે હંસને દયા આવી જા દયા આવી બેહી જા મારી પાંખ માથે હું તને એવી સલામત જગ્યાએ મૂકી દઉં તને ઠંડી નો લાગે ઉંદેડું તરક દઈને ચડી ગયું એને ક્યાં ટિકિટ દેવી હંસ પોતાની ઊંચાઈ ઉપર ઉડે જાય છે હૃદયમાં એવો ભાવ છે કે મેં કોકને કાયમ આવ્યો થોડીક મદદ કરી અંદર રાજીપો છે ઊંચાઈ ઉપર ઉડે જાય છે ઉંદરને હંસની હૂંફ મળી ઓથ મળ્યો ધીરે ધીરે ટાઈટ ઉડી ગઈ એટલે ઉંદેડે પોતાનો મૂળ ધંધો ચાલુ કર્યો થોડીક વાર થયો તા હંસની પાંખ કાપી નાખી ઊંચાઈ ઉપરથી હંસ પછડાઈ પડ્યો હંસ ધરબાઈ ગયો ઉંદર તો પાછો મીંડો કરવા હંસ કે એલા ભલામણા મેં તને મદદ કરી અને આવું કરાય આ તો અમારો ધંધો છે તમારે સમજીને બેહારાય સજ્જન માણસો ને સંતો આ શીખવે છે જગતથી કાયમ બચતું રહેવું શું કહે છે ટાઈટ રે ઉડીને પાંખ એને કોતરી હંસને પાંખોથી અડગો દીધો મારા સંતો પાત્ર પારખ્યા વિના સંગ તુન કરીએ પાત્ર પારખ્યા વિના જગતમાં આવું અનેક ઠેકાણે બને છે એમાં 4 છોકરા ભણવા બેઠા વાણિયો બ્રાહ્મણ અને ખેડૂત અને કુંભાર વરહ બહુ સારું થયું 7-8 ધોરણ ભણ્યા હતા બધાય ને ઘરના બોલાવી ગયા કામે ચડો એક બ્રાહ્મણ ભણ્યો બ્રાહ્મણ કાશીની વિદ્યાપીઠમાં 20 વર્ષ ભણ્યો વિદ્યાપીઠની તમામ શિક્ષણ એને મેળવી લીધું અને વિદ્યાપીઠના આચાર્યોએ કીધું કે બુદ્ધે અમે તમને છેલ્લે સજીવન વિદ્યાનો મંત્ર આપી એ અમારી સંસ્થાનું છેલ્લું શિક્ષણ છે અને એક હાડકાનું બટકું હોય ને એમાં સજીવન મંત્રનો પ્રયોગ કરે એટલે જે શરીરનું હાડકું હોય સજીવન મૂળ સ્વરૂપ પ્રગટ થાય અને એવો સજીવન મંત્ર શીખી અને 20 વર્ષના વાણે આ અદા જ્યારે પાછા ફર્યા તે રસ્તામાં એને મિત્રો યાદ આવ્યા કરે નાનપણમાં ભેગા ભણતા આ જગતમાં મિત્ર વિના કોઈને આયલું નથી પછી ભગવાન રામ આવ્યા ને તો એને હનુમાનજી સાથે મિત્રતા બાંધી ભગવાન કૃષ્ણ આવ્યા તો અર્જુન અને સુદામા સાથે મિત્રતા બાંધી ભગવાન રામાપીર આવ્યા તો હરભુજી સાથે મિત્રતા બાંધી ભગવાન સ્વામિનારાયણ આવ્યા તો ગુણાતીતાનંદ સ્વામી સાથે મિત્રતા બાંધી મિત્ર વિના હાલે નહીં ને 20 વર્ષના સમયે જે વાણિયા હતા એની ઘરે આદા આવ્યા 20 વર્ષે તો બધું બદલી જાય ચહેરા મોરા બદલી ગયા હોય નાનપણમાં ભેગા હોય
અને અદા તો ઓળખી ગયા કે ભેગા ભણતા ઈ જ છે કે કેમ છો શેઠ કયું કામ લે બસ આમ ટાળો નથી પડતો અરે શેઠ આપણે ભેગા ભણ્યા પણ તોય હાડું કયો ને કયું કામ અરે કે હું વાણિયો આપણે ભેગા ન ભણ્યા હા 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 પછી તો બથું ભરીને ભેટી પડ્યા ખૂબ વાતું કરી અદા ક્યાં હતા કે હું તો કાશી હતો ને 20 વર્ષ કાશી ગયા કેટલી ચોપડી ભણ્યા કે ન્યા ચોપડી ન હોય ડિગ્રી નું હોય બે વાતો કરે છે પણ અદાને એમ થયું કે મિત્ર થી શું છુપાવવું હું તો એવું ભણ્યો કે સજીવન મંત્ર ભણ્યો કે તડીવન મંત્ર હાડો કેવો હોય એક હાડકાનું બટકું હોય મારા મંત્રનો પ્રયોગ કરું મૂળ રૂપ પ્રગટ થાય એમ આખામાંથી આ બટકામાંથી આખું થઈ જાય કે થઈ જાય ને બપોરે જમવા બેઠા જમીન પછી આ અદાએ પૂછ્યું કે આપણે નાનપણના મિત્ર હતા એ ક્યાં રહીએ કે આ પરવું વહ્યું કે 1 કિલોમીટર થાય કે હાલો જાય એને મળી આવી ચૈતર વૈશાખ નો તાપ બપોર વચારે નીકળ્યા એમાં થોડોક તડકો લાગ્યો એટલે વડના ઝાડ નીચે બે મિત્ર વિહામો ખાવા બેઠા પણ આ વાણિયા હરવર થાય હરી તડીવન વિદ્યા કેવી હરવર થાય એમાં અદાને પૂછે છે કદા તડીવન વિદ્યા કેવી હોય કે એક હાડકાના બટકામાંથી મૂળ રૂપ પ્રગટ થાય ને એમાં વાણિયાની નજરમાં હાડકાનું બટકો આવ્યું કે અડા આમાં જ થઈ જાય કે થઈ જ જાય ને તો હમ થઈ બેઠા છે કડી અખટડો તો કે હાલે આ લોટો આ ઝરણામાંથી ભરી જાય શેઠ ઉઠી અને લોટો ભરી એ વાક લ્યો અદા બરાબર આવેશમાં મિત્રથી શું છુપાવવાનું હોય એ હાથમાં લોટો લીધો સૂર્યનારાયણ હમી અર્ચના કરી અને મંત્રનો પ્રયોગ આ પાણીમાં ઉતાર્યો હાથમાં અંજલી લીધી ત્યાં તો વાણીઓ ક્યું પાડે છો જડીક વાર જાળવી જાવ ઠેકડો મારી 5-7 વડના પાંદ તોડીને વાટકો બનાવ્યો કે આખો લોટો એમાં જોઈ જાય પાણી કે ના થાય ને અંજલી તઈ નકામું બગાડવું આમાં લાવો ને એ વાટકામાં પાણી લીધું કે હું કહું થઈએ ધીરે ધીરે વાણીઓ વડના ઝાડ ઉપર ચડ્યો હરખું બેલાખિયામાં તે ઉભા રહ્યો કદા હવે તમારે કડો પ્રયોગ અદા હાથમાં એક બેને 3 અંજલી મારી તા તો હાડકી હાવી જ નહીં ધા કરીને હાવી જ બેઠો થયો અને પહેલે જ થાપે અદાને ચીરી નાખી અદાનું પૂરું થઈ ગયું વાણીઓ માથે તુજે ભાડે ઘડી અડા તો ગયા ભાડે ઘડી અડા ગયા